હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બીટના થેપલાની રેસીપી જણાવીશ। આ થેપલા તમે રૂટીન ડેઝમાં પણ યુઝ કરી શકો છો, તેમજ નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ ભરી શકો છો। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। બીટના થેપલા બનાવવા માટે એક કથરોટ લઈશું। તેમાં 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લઈશું। તેમાં 7-8 કળી લસણ અને 1 લીલું મરચું ક્રશ કરેલા એડ કરીશું। એક મોટું છીણેલું કાચું બીટ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી તલ, થોડોક અજમો હાથથી મસળીને એડ કરીશું। 1 ચમચી ખાટું દહીં એડ કરીશું। થોડુંક આદું, મોણ માટે 2 ચમચી તેલ એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। બીટમાં ગળપણ હોવાથી થેપલાને સ્પાઇસી કરવા ગરમ મસાલો અને લાલ મરચું તે રીતનું એડ કરેલું છે। જો તમને ગળ્યા પસંદ હોય તો તે રીતના બંનેને થોડાક ઓછા એડ કરવાના રહેશે। હવે થોડુંક પાણી એડ કરીને લોટ બાંધીશું। હળદરને આમાં એડ કરવાની નહીં રહે, કારણ કે તેનાથી થેપલા એકદમ લાલ કલરના નહીં થાય। થોડોક હળદરનો કલર પકડાશે, સ્લાઇટ યલોઇશ કલરના થશે થેપલા, તે માટે થઈને નોર્મલ પરાઠા જેવો જ લોટ બાંધવાનો રહેશે। હવે 1 ચમચી તેલ એડ કરીને લોટને તેલવાળો કરી દઈશું। તેને હવે 10-15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। 15 મિનિટ પછી હવે તેનો ગુલ્લો કરીશું। આવી રીતે હવે તેને વાળીશું। એક પાટલી લઈશું। અટામણમાં ઘઉંના ઝીણા જ લોટનો યુઝ કરવાનો રહેશે। ગુલ્લાને આવી રીતે લોટમાં ડીપ કરીને પાટલી ઉપર મૂકીશું। હવે તેને વણીશું। તમે ગમે તે સાઇઝ અને શેપ રાખી શકો છો। હવે એક તવી મૂકીશું। મીડિયમ ગેસ ઉપર આ થેપલાને તવી પર મૂકીશું। 1-8 મિનિટ તેને ચડવવા દઈશું। બીજી બાજુ ફેરવીશું। બીજી બાજુ પણ તેને 1-8 મિનિટ ચડવવા દઈશું। બંને બાજુ ચડી જાય તે પછી અડધી ચમચી તેલ એડ કરીશું। હવે તેને આવી રીતે બંને બાજુ તળી દઈશું। તમે તેલને સ્કીપ કરીને ભાખરીની જેમ શેકી પણ શકો છો। હવે બંને બાજુ થઈ જાય તે પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। આવી રીતના બીજા બધા કરવાના રહેશે। આટલી ક્વોન્ટિટીમાં મીડિયમ સાઇઝના 8 થી 9 નંગ થેપલા થશે। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ યમ્મી અને હેલ્ધી તેમજ સૌ કોઈને પસંદ આવે તેવા બીટના થેપલા રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।